નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. જંબુસરમાં ગૌ હત્યાના આરોપીઓનું જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. જંબુસરના ખારાકુવા વિસ્તારમાંથી મળી આવ્યો હતો ગૌમાંસ મળીનો જથ્થો મળી આવ્યો હતો. ગૌવંશ કત્લ કરનારા એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ. બાતમીના આધારે રેડ કરતા 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો. 3 આરોપી મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશીનું જંબુસરના બજારમાં રીકન્સ્ટ્રક્શન કરી જંબુસર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ખાતુન ઉર્ફે ખેરૂન નામની મહિલાની પણ ગૌ હત્યાના ગુનામાં ધરપકડ કરી જંબુસર પોલીસે વોન્ટેડ 1 આરોપીઓની શોધખોળ શરૂ કરી. જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌવંશ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.